હોલસેલ માર્કેટમાં ભાવ વધારાને પગલે છૂટક બજારમાં પણ વધી ચૂક્યા છે ભાવ। અહીં છૂટક બજારમાં કાંદા અને બટેટાના ભાવ પણ આસમાને છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। અમારે શું ખરીદવું અને શું ખાવું તે સવાલ ગૃહિણીઓને સતાવી રહ્યો છે। શાકભાજીના ભાવ વધતા મધ્યમ અને ગરીબ વર્ગની સ્થિતિ કફોડી બની રહી છે। એટલા કે નામ નથી લેવાતું, ઘરમાં લાવવાની સમસ્યા કેવી રીતે? તમે જુઓ તો ખરા, આ ભાવ તો ટમેટાના ને એના ભાવ તો 140 100 રૂપિયા। જુઓ તો ખરા કે ભાવ છે કઈ શાકભાજીના। અરે બહુ જ, બટેટાના 100 રૂપિયા થઈ ગયા, ટમેટાના 100 રૂપિયા થઈ ગયા, ગુવારના 100 રૂપિયા, બધાયના ભાવ વધી ગયા છે। તો અમે ગરીબ માણસ ક્યાં લેવા જઈએ, શું ખાઈ? અરે અમારા બજેટમાં તો અમને બહુ જ ભારે પડે ને, અમે તો મજૂરી માણસ છીએ। રૂટીન શાકભાજી જે રોજબરોજ રસોડામાં વપરાતા હોય એના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। તો શાકભાજી ખરીદવા જઈએ તો મુશ્કેલી થાય। એક બાજુ આવક ઓછી થતી જાય અને મોંઘવારીનો માર વધતો જાય છે। તો બજેટ ખોરવતા આ શાકભાજી, જેમાં હોલસેલ કિલોના ભાવની અંદર લસણ પહેલાં 100 રૂપિયે મળતું હતું તે 300 રૂપિયે કિલો મળી રહ્યું છે। કોથમીર 150ની કિલો મળતી હતી, તેનો ભાવ સીધો ડબલ 300 રૂપિયા પહોંચી ગયો। મેથીમાં પણ આ જ હાલ છે। 150થી 160માં મળતી મેથી હાલ તેના 300થી વધારે રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે। લીલા મરચામાં પણ આખરે 30 રૂપિયે મળતા હતા તે હાલ 60થી 70 રૂપિયે પણ નથી મળી રહ્યા। રીંગણ પહેલાં 20થી 30 રૂપિયે કિલો મળતા હતા, જેના હવે 70થી 80 બોલાઈ રહ્યા છે। ટામેટાના ભાવ પણ સીધા ડબલ થઈ ચૂક્યા છે।